જય માતાજી. પહેલાં મેં કીધું હતું કે પાસપોર્ટ માટે હું વિડીયો બનાવીશ, એના માટે મેં બનાવીને અપલોડ કરી દીધો. તમારા ઘણા બધાનો સારો રેસ્પોન્સ મળ્યો એટલે અને પછી મેં એ જ વિડીયોમાં કીધું હતું કે હું પીસીસીનો વિડીયો બનાવીશ. તો અટનનો હું પીસીસીનો વિડીયો બનાવું છું. પીસીસી અર્જન્ટ કે નોર્મલ હોય, પીસીસી એક જ નોર્મલ જ બને. પીસીસીને ઘણાઈને ફૂલ ફોર્મ શું હોય એ ન ખબર હોય, તો પીસીસીનો ફૂલ ફોર્મ થાય પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, જે આપણે બહાર જવા માટે કમ્પલસરી લેવું જરૂરી છે. પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ એને પીસીસી કહેવાય. પીસીસીનો ફૂલ ફોર્મ કહી દીધો. હવે પીસીસી એપ્લાય કેમ કરવી? તો પીસીસી એપ્લાય કરવા માટે આપણે સાયબર કેફે જવું પડે. ઠીક છે, સાયબર કેફે જઈ અને પીસીસી માટે એપ્લાય કરવાનું. અને પીસીસીમાં ડોક્યુમેન્ટ શું જોઈએ? તો સૌથી મેઇન ચીજ તો એમાં પાસપોર્ટ છે. તમારી પાસે પાસપોર્ટ આવી ગયો હોય, અને પાસપોર્ટ આવી ગયો હોય તો પછી સીધું તરત પીસીસી માટે એપ્લાય કરો. બીજું ડોક્યુમેન્ટ જોઈએ લિવિંગ સર્ટિફિકેટ જોઈએ, પછી બર્થ સર્ટિફિકેટ જોઈએ, અને એડ્રેસ પ્રૂફ માટે તમારી પાસે આધાર કાર્ડ કાં ડ્રાઇવિંગ લાઇસન્સ એ હોવું જોઈએ, બેંક પાસબુક. ઠીક છે, એટલે આ બધે ડોક્યુમેન્ટ લઈને તમે આરામથી એપ્લાય કરી શકો પીસીસી માટે સાયબર કેફે જઈને. ઠીક છે, એપ્લાય. અને ઘણા એને એમ હોય કે પીસીસી એપ્લાય કરવા માટે ફીસ કેટલી લાગે? તો ફીસ કંઈ જાજી ન લાગે, નોર્મલ જ ફીસ લાગે. પીસીસી એપ્લાય કરો ત્યારે 700 થી 800 રૂપિયા એનો ચાર્જીસ હોય. એમાં સાયબર કેફેના આવી ગયા, અને પ્લસ તમારું પીસીસી જે એપ્લાય કરો હો એના ચાર્જીસ આવી ગયા. પીસીસી તમે જેમ જ એપ્લાય કરવા જશો એટલે પીસીસી એપ્લાય કરશો એટલે તરત તમને ડેટ દેખાડશે. 1 તારીખે ગોધરા, ને 2 તારીખે અમદાવાદ, ને 3 તારીખે જુનાગઢ, ને 4 તારીખે રાજકોટ. ને અગર જો જેને વધારે જ એમરજન્સી હોય કે ભાઈ મારે તરત જોઈએ છે ને તો આમ 8-10 દીમાં આવી જવી જોઈએ પીસીસી, તો ફર્સ્ટ ડેટ ગમે એટલી છેટી મળે લઈ લેવી. નજીકની ડેટ ગોતવાની કોશિશ ન કરવી. ઠીક છે, ફીસ કહી દીધું તમને. પીસીસી એપ્લાય કરવાનું પ્રોસેસ હાવ નોર્મલ છે, કંઈ નથી. પીસીસીની ડેટ મળ્યા પછી ઠીક છે, આપણે ડોક્યુમેન્ટ સબમિટ કરીએ, પીસીસીની ડેટ લઈ લઈએ. પીસીસીની ડેટ લીયા પછી આપણને જ્યાંનું, માની લો તમે અમદાવાદનું સિલેક્ટ કર્યું, તો એ તમને પીસીસી એપ્લાય કરવા જાઓ ત્યાંથી તમને એક કાગળ આપશે. એ કાગળ લઈ એમાં એડ્રેસ લખ્યું હોય છે, પીસીસી વેરિફિકેશન કરાવવા ક્યાં જવું, અમદાવાદમાં કઈ ઠેકાણે, કે પછી જ્યાંનું તમે લીધું હોય ત્યાંનું XYZ જે પણ હોય. જેમ જ તમે ત્યાં જાઓ એટલે એ એડ્રેસ ઉપર એટલે ત્યાં પોલીસવાળા હશે, તમારું વેરિફિકેશન કરવાનું ચાલુ કરશે. તમારો નંબર આવશે ત્યારે વેરિફિકેશનમાં કંઈ જાજુ નહીં, જે તમે ભર્યું હોય ને એ જ બાબત ઉપર તમને ક્વેશ્ચનિંગ કરશે. જેમ કે તમે સિંગલ હો કે મેરેડ હો. અગર જો કદાચ એને નોર્મલી ડાઉટ થઈ જાય તો એટલું ધ્યાન રાખજો કે એ ક્વેશ્ચન તમને ફેરવીને પૂછશે. ઠીક છે, પણ આન્સર તમારો જે રિયલિટી ને તમે જે હકીકતમાં હોય એ જ કહેવાનું. એમ નહીં કે મેરેડ હો તો અનમેરેડ કહી દેવાનું, ને પછી એ તમારા માટે આગળ પ્રોબ્લેમ ક્રિએટ થાય. ત્યાં તો ખોટું બોલીને તમે પીસીસી કરાવી લેહો, પણ નેક્સ્ટ આગળ જઈને તમને કદાચ પ્રોબ્લેમ ઊભો થાય ને પછી તમારે નવેસરથી વળી, એટલે જે હકીકત હોય એ ક્લિયર કટ ત્યાં જઈને કહેવાનું. ખોટું નહીં બોલવાનું. મેરેડ હોય તો અનમેરેડ નહીં કહેવાનું, કે પછી ક્યાંય એડ્રેસમાં કાંઈ મિસ્ટેક ન હોવી જોઈએ, કે ગમે વેરિફિકેશનમાં જે પણ હોય ડોક્યુમેન્ટમાં કાંઈ ઓલું ન કરતા લાપરવાહી, કેમ કે એ તમારા માટે નુકસાનદાયક છે. જો લાપરવાહી કરશો ને પછી પાછળથી પકડમાં આવશે તો તમારું બધુંય કરેલું પાણી ભરી જશે તમારા કામમાંથી. પૈસાની બરબાદી, સમયની બરબાદી, તમે ઉદાસ રહો. એટલે ખોટું ન કરતા, જી હોય બિલકુલ ફેક્ટ કે ભાઈ બસ. એટલે બાકી પીસીસી જો તમારું ત્યાંથી ક્લિયરન્સ થઈ ગયું, પોલીસ વેરિફિકેશન તમે અમદાવાદ જઈને સરખી રીતે કરાવી લીધી, વ્યવસ્થિત કરાવી લીધી, પછી તમારે કંઈ ઓલું નથી.
ઠીક છે, ત્યાંથી જેમ જ તમારું ક્લિયર થઈ ગયું એટલે ત્યાંથી તમને કાગળિયું આપશે. એ કાગળિયું તમારે સાચવીને રાખવાનું. એ કાગળિયું ત્યાંથી જેમ જ આપે એટલે આપણે પોતાના ઘરે આવી ને નજીક પોલીસ સ્ટેશનમાં જઈને પીસીસીનું કાગળિયું લઈને ત્યાં આપણે નજીકની પોલીસ સ્ટેશનમાં જઈને પર્સનલી વેરિફિકેશન કરાવી દેવાનું કે સાહેબ હું પીસીસી કરાવીને આવ્યો, હું ત્યાંથી મને આ કાગળિયું દીધું છે અને મારે આ ક્લિયર કરાવવાનું. કેમ કે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાંથી જ્યાં લગન ક્લિયરન્સ સર્ટિફિકેટ નહીં જાય, સમજો, જ્યાં લગન નહીં જાય ત્યાં લગન તમે અમદાવાદ જે પીસીસી કરાવીને આવ્યા હે એ તમારું ક્લિયરન્સ નહીં કરે. ઠીક છે, એટલે એ વાટ ન જોતા કે ભાઈ મને કાગળિયું આપ્યું છે, પોલીસ ખુદ બખુદ એના સર્વરમાં જ્યારે આવશે પીસીમાં એ ચેક કરશે પછી મારા ઘરે આવશે, તો એમાં ટાઈમ કોનો સ્પેન્ડ થાય છે? તમારો. જરૂરત કોની છે? તમારી. તો જિમ્મેદારી કોની હોવી જોઈએ? તમારી હોવી જોઈએ કે મારે ફર્સ્ટ ઓફ ઓલ જઈને કરાવી લેવું છે, વાટ નહીં જોતા. ઠીક છે, જેમ જ અહીંથી તમારી નજીકના પોલીસ સ્ટેશનમાંથી ક્લિયરન્સ થઈ ગયું ને એટલે એના પીસીથી અપલોડ કરી દે છે કે ભાઈ આનું બધું વ્યવસ્થિત છે, કંઈ ઓબ્જેક્શન નથી. એટલે પછી વાં તમારું કામ પ્રોસેસ થવા માંડે. ત્યાંથી 4-5 દીમાં તમારું પીસીસી રેડી થઈ જાય. પછી એ લોકો જેમાં જ બાય ડાક ડિસ્પેચ કરશે એટલે તમારા મોબાઈલમાં મેસેજ આવશે. એટલે પછી તમારે પોસ્ટ નંબર આપશે ડાકનો, એ તમારે ટ્રેકિંગ કરી રાખવાનું. ઠીક છે, એટલે મારા ખ્યાલથી બાય પોસ્ટથી તમારા હાથમાં 4થી 5 દીમાં પીસી, મતલબ ટોટલ પીસીથી તમારા હાથમાં આવતા એમ સમજો ને 10થી 12 દી, એનાથી જાજો ટાઈમ નહીં લાગે. પણ તમારું કામ વ્યવસ્થિત હોય તો. અગર એમાં કાંઈ ડાઉટ કે ઓબ્જેક્શન કે ઓબ્ઝર્વેશન આવે તો એ પીસીસી અટકી જાય ત્યાં. તો 10-12 દી નહીં તો પછી લાંબો ટાઈમ હાલે. આ તો 10-12 દી એના માટે કહું હું જે નોર્મલ પ્રોસેસ છે. જેમ કે કોઈ ત્યાં પીસીસીમાં તમારે ઓબ્ઝર્વેશન અહીંથી જ મોકલી દીધું તમારે ઘર નજીકના પોલીસ સ્ટેશન કે ભાઈ આનું આમ નહીં આમ હે, એડ્રેસ ચેન્જ હે કે પછી કાંઈ બીજો પ્રોબ્લેમ હે, તો પછી વાં ક્લિયરન્સ નહીં થાય. એટલે પીસીસી એવી રીતે અને પીસીસીનો પ્રોસેસ છે. ઠીક છે, અને બહાર જવા માટે પાસપોર્ટ અને પીસીસી બહુ આઈએમપી છે, બે ચીજ આઈએમપી છે. ઠીક છે, એ કરાવવું બહુ જરૂરી છે. એટલે એ કાગળિયા બહુ વ્યવસ્થિત રીતે કરાવજો. ઠીક છે, હા, જય માતાજી. અને તમારો સપોર્ટ આપજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો. અને તમારે કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને મને પૂછી લેજો. થેન્ક યુ.